Want to speak correct English? Fix this simple rule. અંગ્રેજી સાચું બોલવું છે તો આ ઇઝી રૂલ યાદ રાખો. સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. ટ્રીક 1. સબ્જેક્ટ જ્યારે સિંગ્યુલર ફોર્મમાં હોય ત્યારે વર્બ પ્લુરલ ફોર્મમાં આવે. એક્ઝામ્પલ: હી પ્લેઝ ક્રિકેટ, શી ગોઝ ટુ સ્કૂલ. સબ્જેક્ટ સિંગ્યુલર ફોર્મમાં હોય તો વર્બની સાથે એસ, ઈએસ કે આઈઈએસ પ્રત્યય લાગે અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ સિંગ્યુલર પ્લુરલ. ટ્રીક નંબર 2. સબ્જેક્ટ જ્યારે પ્લુરલ ફોર્મમાં હોય તો વર્બ સિંગ્યુલર ફોર્મમાં આવે. એક્ઝામ્પલ: દે પ્લે ક્રિકેટ, ધ ગર્લ્સ ગો ટુ સ્કૂલ. સબ્જેક્ટ જ્યારે પ્લુરલ ફોર્મમાં હોય ત્યારે વર્બનું બેઝ ફોર્મ ધેટ મીન્સ V1 ફોર્મ આવે. ટ્રીક નંબર 3. I and you always take plural verb. એક્ઝામ્પલ: I play, you play. I અને you સાથે હંમેશા બેઝ વર્બ ધેટ મીન્સ V1 ફોર્મ આવે. લાસ્ટ ટ્રીક. એવરીવન, સમવન, anyone equals singular. Example: everyone is ready, someone has a question. Everyone, someone, anyone આ singular subjects છે. Use these 4 tricks and never make grammar mistakes again. આ 4 ટ્રીકના ઉપયોગથી ગ્રામરમાં મિસ્ટેક ક્યારે નહીં થાય. Follow for more easy grammar tips.